નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરી મામલે 42 લોકોની અટકાયત બાદ ચોટીલાના પૂર્વ ધારાસભ્ય રિત્વિક મકવાણાએ ખાણ ખનીજ વિભાગની નીતિઓ અને કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં તેમણે નાના ટ્રેક્ટર ચાલકો, ટ્રક ડ્રાઈવરો અને મજૂર પરિવારોને પડતી હાલાકી મુદ્દે તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। ઋત્વિક મકવાણાએ જણાવ્યું હતું કે ઉનાળાની કડકડતી ગરમીમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા ગરીબ લોકો સરકારી કાર્યવાહીનો ભોગ બની રહ્યા છે। ટ્રેક્ટર ચલાવી, ટ્રક હંકારી અથવા કૂવા ગાળીને રોજગાર મેળવનારા લોકોને ભૂમાફિયા અને ખનીજ માફિયા જેવા વિશેષણો આપી હેરાન કરવામાં આવે છે। પૂર્વ ધારાસભ્યએ વહીવટીતંત્રને સૂચન આપતા જણાવ્યું હતું કે નાના વાહન ચાલકો અને મજૂરો ઘણીવાર સરકારી પ્રક્રિયાઓ સમજી શકતા નથી। આર્થિક તંગી અને પરિવારની જવાબદારીઓ વચ્ચે તેઓ ના છૂટકે નાની ખનીજ ચોરી તરફ વળે છે। આવા લોકોને દંડવા કરતા યોગ્ય માર્ગદર્શન અને કાયદેસર વ્યવસાય માટે પ્રોત્સાહન આપવાની જરૂર છે। તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે। અનેક લોકોએ પોસ્ટને સમર્થન આપતા જણાવ્યું હતું કે મોટા પાયે ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે કાર્યવાહી થતી નથી, જ્યારે નાના લોકો દંડ અને કાર્યવાહીનો ભોગ બને છે। અહેવાલ મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર।